કઈની વાત ના ભોણા, કઈની વાત ના આપણે સદાવટ કરો છો, પણ મારા બધા પેલા ભાઈઓને કીધું ને કોઈ બધા એક હવાલા આવજો, હું એકલો છું તો ચાણી બધું સદાવટ કરી રહી. તો મારા બધા એક તાજા છે કે જે 12 વાગવા આવ્યા. મનુ મામન તો મેં ખાસ કીધું તું તું ખાસ હવાલો આવજે, પણ રમ આમ જાજો આટલી ઘરા હે ઊંઘ્યા છે. આ બધું આપણે સદાવટ કરી દીધો. વાહ, માટલી બહુ દરિયા શું કે ચડી જાઉં હું આપું લોકો થાય છે પહોંચી ગઈ છે ના થાય બરોબર હો. હા, હાથ પોકે એટલે કહેજે હું હું આ સાઈડ થી આલું એટલે કઈને આમથી આમ ઘડીમાં પેલા કણ નેહાણી લઈ દઉં અને પછી એ બધું આવા ઘડીમાં હમણાં લાવું. એક મોટો હોય, આ પોણો છે એક હતો મોટો હોય તો આમ મારે કેટલું કમ હારે મારા બે હરામ કાચા નહીં. જોર આવતું હશે એ લોકો. જોર તો શું આ મારા બધા હવે હું આપણને કીધું આ ભગવાનનો તહેવાર છે. એ લોકોને શું હશે ખબર કે આપણે જાવું તો અમારા ભાઈ કોમ કરાવશે. બરોબર શું આમાં ફોરેન જોઈએ માટલી કમ્પ્લીટ દેખાય છે ને હે બરોબર છે ને. પડે નહીં હે પડે નહીં જોજો. ના ના પડે એવું શું કે બધું કે તો હું કેટલા 5 વાગે ઉઠ્યો છું કે 5 વાગ્યાનું મથું તો હું 7 વાગે ઉઠ્યો છું. ફોટના બધા મહેમાન આવી જાય ને શું પછી આપણે સજાવટ પૂરી ના કરી હોય તો નાખવું પડે ને હા હે બરોબર સેન્ટરમાં આવી છો માટી થોડી સાચું બોલ હે સાચું બોલ બરાબર. હવારનો મત કરું મારા એક મનોરમ કોઈ આવતા જ નહીં શું કર્યું છે હવે મને ફોન કરવા દેજો. મનુ હલો એટલે મનુજી તમે બધું કીધું છે બધા ભાઈ અહીંયા તમે કહી દેજો ને હાથ લઈને આવજો યાર. થયું તમે કઈ ની વાત ના અમે તો કઈ ના આ ભોણો બે એકલા માં તમે યાર મોટો એક હતો હોય તો મારું આમ ગોઠવતા ફાવે યાર. નીકળી જાય નહીં યાર એમ શું છે ચાલતું છે અત્યારે સાધનમાં બે જવું પડે હવે આવતું રહેવું પડે. અને પેલા લાલાને કીધું લાલાને કહેજો કે રોમોજી કે ઉતરવામાં હતા એક દાડા મોરી એને ગોઠવણ કરવાની હતી બધી કોનુડાની એટલે તમે રૂબરૂ કહેવા આવ્યા નહીં પણ બધાને ફોનથી જ કીધું છે. મને ખાસ કીધું છે કે મનુભાઈ તમે લાલાને કહી દેજો કે રૂબરૂ કહેવા આવે એમ નહીં એટલે ફોનમાં બધાને કીધું છે કે લાલાને કહેજો પાછા હંગાત લઈને આવજો એને હવે અને હાથ આવો તમે સજાવટ તો થઈ ગઈ ભાઈ મારું પણ હવે આટલું વધ્યું છે કે આ કેટલું બધું બજારમાં કેટલું વરલા થઈ આ બધું મારું હવે લબડાયું હું કેવું છું હા અલ્યા પેલા રોમાજી લોકો મારા વર્ષે કોઈ નહીં લે હા હરિયામાં કોનું ઉતરવાનું રાખ્યું મેં કીધું તું કે હવે ગોમમાં રાખ તો ગોમમાં ના રાખ્યું હા હરિયામાં રાખ્યું કોનું ઉતરવાનું છે કે હવે મારા બધાને કહેવા જવું પડશે પેલા કાળુજીનો પેલા લાલાનો પેલા ભાઈ ભગાનો બધાને કહેવા જવું ભાઈ હવે મને દવા દે હેડ પેલા નજીકમાં હે ને તો કાળુજીને કહેવા જવા દે મને પહેલા કે હેડ ભાઈ હેડ રોમાજીએ બોલાય આપણે એને હા હરિયે કોનું જવું ભાઈ દાળ કેટલી બગાડે મારા બેટા બગાડે ખાતા નહીં કોઈ બગાડ વધારે કરે દાળમાં જ પોરલા કરે મારા આ ડૂબો એટલું ખરાબ છે ને તો આમાં પોરલા કરે કેવો પોરલો કર્યો પોરલા વસ્તુ વસ્ત કરે બધી સારી પ્રકારની જગ્યા છે કાળુજી હા આવો એટલે શું કરો હા કહેવાના ધાર તમે શું ભૂખેડવા મંડી પડે આ પાવડો લઈને કરતા તું હે હા યાર શું કરે આ ડૂબો કેવો બગાડ કરે છે
હવે હું શું કહેતો હતો હા આજ હાથે એમ થઈ આ બધું કામ મેલો પડતું અને બેસી બેસી હા પાંચી ચાર પૂરો કરજો નકર કાલ સવારમાં 4 બાર લઈ આવજો મારા સંગા થેડો કાનોડા નાઠેમ કૂદો કોનડો રમવા ગામમાં જ જવાનું છે શું ચૂંટવાર કરો છો હોજ પડી જ છે જેની હોજે જવાનું છે શું ગામમાં જવાનું એટલે ગામમાં નહીં જવાનું બાર ગામ જવાનું છે ખબર નહીં તમને ના તમે હજુ ગામનું સમજ કરી આવો કોને વાલ્યો છે એટલે કોનુડો વાળે નહીં આ તો ઓહ. પેલો દાડો હ ઓહો વાળવાનો છે રમવાનું હે ખાવાનું હે ને રમવાનું હે એ તો કોણ ખબર પેલા રોમાજી ઓહો હો હો રોમાજી એ વાળ્યો એમ ઈન હાહરિયામાં ઈન હારી અમન પણ ગામમાં તો કરી રૂપિયો ગાળી ભાજીને ટુકડો કરતા નતા અને ગમે એટલે માતાના આપણે ઉઘરાણો થાય તો એક રૂપિયો કાઢતા નતા તે ઈન હાહરિયમ જઈને વાળી આવ્યા છે હવે આપણે તો એવાય વાળા કી એવા કશો વાંધો નહીં આપણે તો ખાવું જ છે ને રમવું જ છે કી આપણે તો હવે હો લાડુ અમે ખાવા જ છે ઘડો મજા આવી જાય રમવાની તૈયાર થઈ જાય પાવડું વાળું મિલી જો અને નહીં જઈને બીજા નવા લુગડા પહેરી દો ના ના નવા હાલ પહેરે જ છે હું નહીં આવ્યો છું હા? જોડે હાલ સાહેબ પૂરો કર્યો જ છે હા તો હાથમાં ધોઈ નાખો ને કે મેં કાપા હાથ જોડે બે અહીંયા મેકાતા છે પોણા તું એમ કહેતો કે મારા નેહાલના બધા ભેગો ના આવવાના છે એ આવશે હવે આવતા રહેશે પણ કહી દેવું તું કે હવેલા નહીં થઈને વ્યવસ્થિત આવી જઈ રહ્યો કઈને વાત ના આપણે બે એકલા એકલા છો કે એ લોકો આવા આવતા રહેશે રસ્તામાં જ છે આવતે થોડોક ફોન કરો હે ફોન કરો એટલે બોધી આ દેખાય જ હા છે આયા કી આ તો ભેગો ને હા બોધી ને ઉડા એટલે ફલાદમી તો કઈને વાત ના કીધું તું કે વહેલા આવજો વહેલા જો કોણ તમને નતું કીધું કીધું તો બા મોડું થઈ ગયું અમાર શું મોડું થઈ ગયું આ બધી સજાવટ કરવાની ત્યાં ફૂગા ફૂલાવાના હતા થઈ ગયું પણ હવે હું તો અમે તો કરી દીધું પણ તમને કીધું હતું કે આ બધું ફૂલાવાનું અમારા મહેમાનો ના આવ્યા આ રમવાના આવી ગયા તો અમે લેવા ગયા એને મહા પેલા લોકો ના આવ્યા તમે ગોમના એટલે હમણાં મેં ફોન કર્યો ભાઈ કહીએ પેલા મનુને કીધું કે આ બધાને લઈને આવજે તો છે ચાલ લઈને આવે છે હવે આવે તો સારું છે આ મુકા અલ્યા ધપી નાખી હાલ ધપી નાખી શું આટલો આખો થયો છે બધા આબાજે ભોણા આબાજે બધાને આબાજે બધી મહેનત તો બાદલ કાઢી આબાજે પછી તારા માટકી ફોડવાની છે પેલા તમે કે કાળુજી હા હું પેલા લાલભાઈને બોલાવીને આવું હો લાલો તમારે આવું ને હગા કાળુજી ના ના તમે લાલભાઈ બોલાવો તો હા લાલભાઈને કીધું પેલા રોમાજી કીધું કે લાલભાઈને બોલાવતો આવજો એકલા ના આવતા બધા હંગાત લઈને આવજો લાલભાઈને મારે છત્રીનો ઓકળો તમને ખબર તો હોય ઓહો અને વળી તોય સતીનો ઓકળો ઉભો થયો હવારે નહીં આવ મને હંગાતે હું મારી રીતે જતો રહે તમારે લાલભાઈ લઈને આવવું હોય ને હા. તો તમે તારી નાંગા જ આપજો એટલે ભાઈ આ તો ભગવાનના કામમાં જવાનું હોય એમાં આવું સતીનો વખાણ બોકાણ ના રાખવાનું હેડો કે હેડો ના હું મારી રીતે જતો રહે હું તો હો તમારી રીતે તમે તાર લઈને આપવું હોય ને એમને તો તમે તાર લઈને આવો હું મારી રીતે હું જતો રહે હવે એ બધા રિહમણો લગન પ્રસંગમાં સારા લાગે આ ભગવાનના કામમાં આવું બધું ના રાખવાનું હોય બિહમણો હેડો હા તમે તાર જો બસ હું જવું હો હા હેડો જો તાર તમે તાર લાલભાઈ હારું હાચો જો હાલ હું બોલાવીને આવતા નહીં એમને તમે આગળ ઉભા રહો તાકરો પેલા લાલાને બોલાવવા જવાનું થયું અને મારું બાઈકે બગડ્યું એક તો દિવાળે સોંપાયું બાઈક હવે વટાણી ચારનો ઊભો થઈ રહ્યો હું કેટલા વાગ્યા ઓહો 1 કલાકથી ઊભો થઈ રહ્યો પણ કોઈ રિક્ષા ઓમ થતી નહીં બધી ઓમનો ઓમ જ થાય ઓમ તો કોઈ સાધન જ થતું નહીં હું તો ઊભો મારો તો પગ દુખ્યા બેહવા દે થોડી વાર કંટાળ્યો કોઈ સાધન આવવા તો સારું સાધનો બેસી અને લાલાને ઘેર પહોંચી દઉં એટલે હોય ને હોય મારા દાડો આઠમી ચાંદ પેલા રોમાજીને ઘેર હું ચાલો પહોંચી એક તો કોનરો રમવાનો હે ને કંટાળો આવી ગયા કોઈ મોઢું જોયું આજ ખબર ના પડી એ દાડો ફેલ ગયો મારો આ કોઈ કોમ સક્સેસ ના થયું હવે બેઠા મારું મેન નહીં પણ હવડા હેડવાનું ચાલુ કરી નાખ હમણાં લાલાને ઘર આવી જા હા બહુ વાર નહીં લાગે હેરથી પકડો કોઈ સાધન રસ્તા મળશે તો રિક્ષામાં બેસી જા તો ઘડી હેરતા તો હેડવા દે હમણાં હેડવા દે કેટલું હેડ કરું હેડી તો પગ દુખ્યા હવે ચાલો પેલો લાલો હાથમાં કોઈ સાધન આવશે લાલા ઘેર હું પહોંચવાના કરતા પેલા કાળુજી હંગાત હું તો ઘેર જતો રહ્યો તો સારું હતું કાળુજીને બાઇક લઈ પછી કાળુજીને વળી બાહુ પેલા હંગાત સરખે નહીં આવતી એક તો લાલા હંગાત એના પેલાને લાલા બે સતીનો ઓકળો છે શું કરવાનું એટલે આચી આવો પીડી ભાગી વાળો એટલે તો ગોતતો તો શેડો જલ્દી આખા ગાડામાં આ આવે કે લાલો હોમો જ આવે ને મારે લાલભાઈ
સાચું છે પણ શાંતિ રાખો ભય પાડો એવું કરો ભલા મોને યાર. અરે બુડો મારો દારો સુધરી ગયો હતા ઘરી પકડેલો હતો હું તમારે ઘેર જ આવતો હતો કયો મને રસ્તામાં થોમાં ધસી ગયા. તો શું કામ છે તે મારું? તો આપણે બાઇક લઈને કહે તો સાઈડમાં આવો ઉભા રહો. સાધનો જોવા દો. શું વચ ઉભા રહો ભલા મોને યાર. હવે તો છે ને કોનું આવે છે ને આ લાલાનું બાઇક લઈને હવે રોમાજી હારીએ જવું હોય કમ્પ્લીટ કોમ થઈ ગયું આપણે ભાડું બચી ગયું મારું રિક્ષાનું. હે તો જોઈ લેવાય કે આવો કે આવો તો ઉપડ્યા. તમે હોય શું કરતા હતા રોડ વચ્ચે? બાઇક લઈને તો હેડ્યા. હું તો પાટણ જોઉં છું. મારે પેલા દરજીના ફોન ઉપર ફોન આવે છે. પેરણને ધોતી સીવવા આલ્યું છે તો. એમ ત્યાં હા, હોવે. કાલે આ પાછી આઠમ નહીં આજે હોવે હોવે એટલે આઠમનું હોજે પહેરવાનું માટકી બાટકી પોડું પછી ધોતી જબ્બો પહેરીને ધોતીનો સભ્યો શિવડાવા તો હોય એમ નવો શીવડે તૈયાર પડ્યો છે. લેવા જ જવાનું છે ખાલી. બરોબર લેવા જો છો એમ હોવે. સારું કહેવાય લ્યો. હવે આપણે પેલા રોમાજી ઘેર જવાનું છે. રોમાજી ક્યાં તો દર સાલ જઈએ જ છે ને ચો નહીં જતા. ગોમો રહે છે તે રોમાજી ઘર ચો છે એટલું જઈ આવવાનું હોય એમાં શું વરી. પ્રસંગ છે એમને નહીં જવાનું શી છે ખબર છે એ હે ને એને હારી એમ ક્યાં હા અને હે ને કોન્વેન્ટ આઠમ રમવાની છે આપણે. એ આપણે બધે તમે બોલાયા હાલે હાલો મને તમને બોલાવા મેકલી હોય આવી જાય તૈયાર થઈ જાય લઈ લો બાઈક લઈ લો બાઈકમાં હું એમ બાઈક ઉપર નહીં બી આવવાનું. કોઈ મને કોઈ રોમાજીએ કીધું નહીં તો હું આવી જાઉં વાત કરો છું તો. તમને ના કીધું કોઈ નહીં મને તો કહેવા મેકલી હોય કે તમને વાત કરો હતી થઈ જાય તૈયાર હેડો. તો તમે કીધું તો એ નેના બાપના થઈ જતા હતા મને કહેવા આવ્યા હોત તો. એટલે હું એકલો ભેગો થયો તો મને કહી દીધું કે બધાને કહી દેજો પેલા કાળુજીને કહેજો લાલભાઈને કહેજો ભગાભાઈને કહેજો બધાને મને કીધું હોય કહેવાનું એટલે હું કાળુજીને તો કહી ના આવ્યો. તો કાળુજી તમારે બેન કોઈ સતીનો ઓકળો ને ભાગેલા હો તમે. મારે કારું નહીં બનતું પહેલેથી જો મનુજી બરોબર. કાળુજીનો સ્વભાવ નહીં આનું. કાળુજી બોલતે આવડતું નહીં એટલે મારે બનતું નહીં. એ મને એવું જ કહેતો હતો કે મારા લાલાબેન સતીનો ઓકળો કે મને નહીં આવતો બોલી આવો. અને રહી વાત રોમાજીની તો રોમાજીને કોકન નાખ્યો એમને કોનુડો એ હરિયામાં રાખ્યો હોય પણ રોમાજીને ખબર નહીં પડતી યાર ભલા મોણા. દર સાલ આપણા ગામમાં આયોજન રાખીએ છીએ મટકી ફોડનું તો આપણા ગામમાં ના રખાય તો એ હારે 10 કિલોમીટર એ ત્યાં પહોંચી જાય કને એને ખબર નહીં પડતી. આપણા ગામમાં રાખવાનું છે મટકી ફોડનું. અહીંકર 1000 રૂપિયા માગે તો નહીં હાલતા મટકી ફોડના આયોજનમાં અને તો કને 25,000 રૂપિયા તો કને ખર્ચો કરશે એના હારિયામાં. હવે 25 કરે 50 કરે આપણે શું આપણે તો જઈને ખાવું છે ને રમવું છકર ડીજે ઉપર આગળ નવડાર કયો લડો મને જવા દે હડો. હેડો કી ભાઈ મારી આબરૂ ના ગાડે હોય તમને કહી દીધું કીધું નહીં. કીધું છે કે લેતા આવજો એટલે હું તમારા જોડે લેવા આવ્યો તમને. હા તમે કહો છો એટલે આવું છું. રોમાજી મને નહીં કીધું બરાબર. તમારે કહેવાથી આવું છું. હા તૈયાર થઈ જાઓ. હલો બે જાવ. કમ્પ્લેટ મારો બેટો તૈયાર તો થઈ ગયો હો. બાઇક લઈ ગમે હું બાઇકમાં બેસી જવાની પાછળ અને રિક્ષા ભાડું મારું બચી ગયું ને ઘેર જવાની બચી ભાઈ મારે મોડું થાય બમકાવો તમે તમારે બમકાવો બમકાયો ધોતીને જબ્બો પહેરી લેવા જાય ભલા મોડા. તમે આગળ ને આગળ ઉભા તમે મારા આવું પડશે તમે કીધું છે એટલે ગમે તે આપણે રોમો તો આપણો ભાઈ કહેવાય નહીં યાર. એટલે ધોતી સફાર મેલ ને દીવાય બગલા શોપ જેવો તો તારા લુગડા છી બગલા જેવો તો ચોખ્ખો લાગી તું તો કોઈ જૂના લુગડા થઈ ગયા હતી તારા દરજીવાળા જવું છે નવા લુગડા શિવડાવવા જવા દે બમકાય હવે કઈ બાજુ જવાનું છે ભલામાં? ઓમ જવાનું ઓમ જવાનું ડાબા હાથે ઓમ જવા દો ઓમ એ બાજુ જવાનું ઓમ જવા દો મારે ઓમ જવાનું ઓમ જવા દો રોમાજી ઘેર દો ઓમ જવા દો ભેગા ત્યાં હો. રોમાજી ગરીબ છે ને આપણું કાઢે તો અમને બે વેટાડો તમારે બમકાવો જવા દો હું બેઠો હું પાછા આ તમે કઈ દીધું પાછું હું સહન શક્તિ નહીં કરું પાઓ. તમે નહીં બેઠો કોઈ નહીં કીધું એમ તો લાલભાઈ લેતા આવજો તો તમને કીધું છે એ તો તને નાના હતા ત્યાં જવાનું ફટાફટ જવાનું મોડું થાય. અમાજી આ કાળુજી આવો જબરું આયોજન કર્યું છે. આ કાલનો મોથું છે જો આપણે બધું હોર્યું ને બધું સજાવટ એકલા ભલા જ નહીં. ના જબરજસ્ત કર્યું સારું કર્યું. જો થોડું ખોટું લાગે તમને શું રૂબરૂ કેવરા આવવાનું નહીં
એટલે મનોભાઈ ખાલી ફોનમાં કહી દીધું કે બધા ભાઈ પારી ભાઈ લાવજી શું કે મારે યાર બધું કમ્પ્લીટ કરવાનું હતું ને એટલે આને મનુજી કહેવા આવ્યા હતા પછી આપણે તો આવું કામમાં આ કદી ના પડે કે હવે તમે અહીં છો ને એકલા આવ્યા હું એ મનુજી કે હું લાલાને લઈને આવું પછી લાલાને મારે ખબર છત્રીનો ઓકડો છે હું કીધું તમે તાર લઈને આવો હું મારી રીતે પહોંચી જાઉં સારું સારું કર્યું આવ્યો હો ના ના સારું કર્યું ખોટું આવું આ ભગવાનના કામમાં કોઈ દાડ આવું મન બગાડાય નહીં શાંતિ રાજ કા કોકને આવા દે મારા આકલો થયો છે યાર માટલી ફોડ તને ખબર નહીં પડતી એટલે બહુ ઉત્સવ હોય એટલે આવું બહુ સારું ગમે મોડું કરે પણ એને એવું છે કે મમ્મા મને ફોડવા દેજો એટલે બચ્ચન ફોડવા દે પણ પેલા બધા ભાઈઓ આવી રહ્યા તાણી બધા એકદમ થોડાતી છે હજુ ભેગા થવા દે જપી નાખે તું અરે બધા ભેગા થયા બે ને સારું લાગે આમ થોડું પકડો લાય ને ઘડી પકડ લાય ને તું બહુ ફાટ્યો શાંતિ રાખ થોડી શાંતિ આમ બધા ભેગા થવા દે તો સારું લાગે કોક આમ આ પાડોશી મારો પેલા આનંદજી ઓમણી લબડો મારો આબાદ લબડો મારો આઈ જા કમ્પ્લીટ આઈ ગયો રમાજી હા રોમ મજામાં અમારે તો નહીં બોલવું ચમ? કહેવાય આયા નહીં રોમ રોમ અમને નહીં કરતા પેલા રોમ રોમ તમે એમને કરવા માંડ્યા એમ વાત નહીં મનુભાઈ પેલા અમારા આગળ નજીક હતા તે હાથ લઈ આવ્યો એમને લોબો કરી દીધો પણ હું શું કહું છું આ ભાઈ આ ભગવાનનો તહેવાર હતો અને શું કે મારે બધું સજાવવાનું હતું ને એટલે એકલાથી રૂબરૂ કેમેરા આવવાનું નહીં અને મનુભાઈ કીધું કે ભાઈ આ બધાને કહી દે કે બધાને ફોનથી મેં બોલાયા છે કેમ વાંધો નહીં આ સૌથી પેલા આચમ આવીને ઉભા થવું હોય કનાર્યા એટલે ભાઈ આ તો હવે ભગવાનનો તહેવાર છે અમારે તો કચો ઘરનો આ તહેવાર છે હે માર તો નહીં રહેવું તમે હું કીધું ભલા હું તો જઉં છું વાત કરો છો. લાલા આ જો કોકનો પ્રસંગ ના બગાડવાનો હોય તમારું નહીં આ તો રોમાજી નું તો હમું જોવો થોડું કામ તમે તો બોલતા જ નહીં હોવે અરે એ ભગવાનમાં શું કહે આપણે ભગવાનનું કરવાનું તમે ઓફળો કે તમે સિદ્ધપુરમાં કોઈને શમશાન ઘાટે લઈને જો હે તો એક દશમન હોય ને તો તમે એક પાટલી પર બેસીને શમશાન ઘાટમાં બેહી રહો કે નહીં બેહ્યા હતા ઓહો સાચી વાત એ વખતે એમ કહો છો કે હું દેણમાં નહીં આવું ના એ વખત તો નહીં કહેતા. ભગવાનનો તહેવાર છે ભગવાન હમું હસી ખુશી પૂરો કરાવો મારા તહેવારમાં આવું શું કરો યાર તમે યાર હારો હેડો નહીં બંબ હે એ તો પછીની વાત પછી હેડજો અત્યારે આ પ્રસંગ પટાવો હેડો ઓય સારું સારું ખાવાનું હોય લમણે લાડવા ખાઈને અને ઢીસા કાઢ મારવાના હા એવું એમ ઓવે. આ તો અમને કાળુજી તો હમણાં જતા રહે ને તું એ તો સોનો મોનો બંધ રહે કી ખાઈ પી જમાના થઈ ખાઈ જઈએ પીને હેડો ડાન્સ હા વાંધો નહીં હેડો ને હવે કૂદકા ભરી ખાતી જા. એ રોમાજી મારી બીજું તો એ બધી સારું સારું લે હો વાહ ભાઈ વાહ હવે બીજી ચર્ચા ખાસમાં ના મોટું યાર કરીએ, છું. હા એ મુહૂર્ત જાય છે હા સમય નહીં આપણી જોડે પોચ ગરબા ગઈને મટકી ફોડવાનું આયોજન ચાલુ કરો હવે સાચી વાત હવે ખર્ચો તો સારો કર્યો છે હવે ટાઈમ જાય આવો આવો પાડોશી આવો આઈ કે હું તો જાઉં ખર્ચો સારો કર્યો હો. તમારે આટલું નો ભોણિયો લાગે છે કઈની વાતમાં માટલું ફોડું થઈ રહ્યું શું કરું કે ઓણે માં બેટા જી જબર ઉતાવળ આવી ઓણે જો આ ઓણે ને એટલે હાલો રમવું છે, રમી જાય ભગવાના ગાજો હજુ આટલા અવતાર નથી આટલા અવતાર મને તીક તો હાવ રમતા નહીં આવડે રમવું તો પડશે જેવું આવડે એવું તમે તમારે તો રમવું જ પડશે નહીં રમે હાલો છોકરો આપણે હાલો કોનું મન વસમાં રાખો આ મારો અમારે કનુડા વચ્ચે ઉભો રહેજો એ કાં તો છેટા અવતારો પછી છેટા અવતારો હાખણવાળી હમણાં છે ને આ માટલી તાર જ ફોડવાની બીજા કોઈ નહીં ફોડે. પેલા રોમાઈ ભલા મોટા રાખી છે. લઈ લો કે ગોડી તો નહીં રાખી છે ભાઈ ભાઈ મેં કીધું આખી વગાડ છો ભલા ઉપર ચડીને જેને હરે ને એમાં આપણા બેનો ભાગ હો થોડી ગીજામ ઘાલ દેજે આપણે બે રસ્તામાં બે જણા વેચી લેવું સમજો કોઈ નહીં તો અમારે વાતો મેં કીધું હવડાવે ને ફોડી જઈએ બધું હેઠું ના પડી જાય ને ભાઈ માથામાં પડે વાગે પા ચલો પોચ હું ચાલુ કરું કોનુડાનું ગરબો ચાલુ કરો. રોમાજી ચો ગયા સીડી વચમાં નડતી હતી એટલે આ રમવામાં આપણે ગોળ ગોળ ફરવાનું થાય સીડી નડતી હતી એટલે બંબાનું ગોળ ઘર ધણી મોર થાય હેડો મને બે ગાતા નહીં આવડે. કોણ તમે બસ ચલો એ છોકરો ચાલુ કરી હેડી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ સોનાની તને નાચતા આવડે? મને તો નાચતા જ નહીં આવડે. દેવ મારો દ્વારકા
કાવારો જેવું તેવું કરતું લે. હે માધવ તારી મેળીઓ માં બોલે છે નમો રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એવો નાની નગરી વારો દેવ મારો દ્વારિકા વારો નાની નગરી વારો દેવ મારો દ્વારિકા વારો માધવ તારી મેળીઓ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા અલે, 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 ખાવા દો કોણું પેલું ગીત ગાવા જા પેલું ગીત એ રસિયો રૂપાળો ઓ વાહ, ભાજી. રસિયો, ઘેર જાઉં ગમતું ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપારો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. આવડી જો મને અને માતા કઈ યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપારો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. ખાવા મૂકું કોનું રાનું જાવ છે કોનું રાનું ગોપીઓ પાછળ પડી એનું જાવ છો કોનુડો ઝીલવા હેડે ઓરે ગોપીઓ ચેડે પડી રે. હે કોનુડો ઝીલવા હેડે ઓરે ગોપીઓ ચેડે પડી રે. કોનુડો ઝીલવા હેડે રે ગોપીઓ ચેડે પડી રે. હે કાળા કાળા કબજા વાળી રે કોનાની ભોર પાડી રે. રાતે કુગા કોના નગરી વાળો આજે ને કોનું સેવ મારો ઓય, તને. દ્વારકાવાળો. માધવ તારી મેળીઓમાં બોલે જી નમો રણછોડ રંગીલા રંગી. હવે થાક લાગ્યો મુરત થાક નહીં લાગ્યો. બરો બેહી જા તું કોનુડા માટી ફોડનું આયોજન રાખો. ચલો હેડો ટાઈમ થઈ રહ્યો છે. ટાઈમ થઈ ગયો માટી. એ છોકરાઓ જલ્દી ફટાફટ હેડજો. તમે માટી ફોડવાનું આયોજન રોમાજી ઉભો થાકી શું થાક લાગ્યો? એમ કહેતો કે હું આટલી ફોડું માટલી ફોડું. એ છોકરાઓ તમે માટલી ફોડો હટજો. એમને ફોડવા દો. ભાઈ મનુજી તમારી તમે કોક, આ કોનુડાનું કોક આવડતું જ ગાવ કે યાર ગોનું ગોનું હારું. તમે મને પાછો ભલા મોડે લાડવા બધા ખાઈ જાય તો શું સોને સોને તો હજુ તને કશી ખવડાવી જ નહીં, સાય નહીં પાઈ. જો પડતા નહીં હો આજે. તારી વાત નહીં. ધીમે ધીમે. હાથ તોડી નાખ્યો એટલે પોણિયા બાજુ નહીં લ્યા. ઉભો થા. ના વાગ્યું તો નહીં ખંચેરી નાખું કોઈ ખંચેરી નાખું. તમારો મિત્રો છે. વર્તન આર દો બરો ફોટે ભારે ઉતાવળ્યો, ભારે ઉતાવળ્યો. બરાબર. અને પછી છે અને શરીરમાં પણ નગર છે એટલે આ મેટા મેટા છોકરા છે. હવે આપણે કરજો. આ તો હવે પાન નહીં લાવે હમણાંથી નહીં ફૂટે રોમાજી. આપણે પિરામિડ કરો ભોણિયા ઉપર ચડાઈ ફોડવરાજો. તમે ટાઈમ જાય છે પછી એને જમણવાર ચાલુ કરવાનો પાછો. હા હા એમ કરો. મારે તો રમવું હોય. અલ્યા, તમે આટલો હરખ છે ભાઈ, હવે રમી જાય તો પછી રમજો ને. આયા તો શું કરવા જઈએ એને? રમવું છે ભાઈ. તો હવાળું ના આવે હું તો નથી કીધું. લેવડો. અત્યારે રહો. ગાવ ગાવ હવે હલો હેડો. રમી લો. એનો શોખ પૂરો કરવાનો. પતંગ હવે છૂટું વગા વગા કરું. મજા આવી ગઈ, મજા આવી ગઈ. હા હરિયામાં આયા છે ને, આપણે આટલું બધું ના નાચવાનું હોય. એ તો તાર પારકા ગોમત નાચવાનું હોય, પારકા ના, ના. પૈકી નાચવાનું હોય. આપણા ગોમત નાચતાય નહીં કોઈ હેડો, દાડો. રોજ જલ્દી નાચ નાચ હેડો, કરી. મોડું થાય હવે યાદ કરજો. આપણે એ ભોણા તું ઉપર જડી માટલી ફોડી દેજે. ઉભો પણ માટી લેવાય આવો. ભોણા ફૂટી જાય. આમાં પગ મેલ તું. જે નેહરે ને તું મને આલજે પાહો અંદર થી. એ હાલો.
ટેકો કરો લે હેલો ચોકલેટ તો ઘણી જ છે મેં કાચમાં આવી લ્યા આ તો કાકા માસે સ્કૂલમાં ખાવા હે અલ્યા તારી મારા ચોકલેટ એ ઓમાય કેટલી તારા હાથમાં આવી છો આઈ છો ભાઈ લે બેલ જમન જા જલ્દી ચાલ આઈ 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 એ ચાલુ તો હાથમાં ના આવી કે એ કઈ નહીં હાથે બાજુ કઈ ને લો દેખો મન ખાચે લે ભાઈ ભાઈ ભણા એટલે તું રાખ એ હવે ભાઈ આપણે રોમાલ બાજુ બાજુ નહીં ને શું છે આયોજન કોનો પછડી આપણે કરેલી છે ઘરે તો પછડી લઈને નાખો લોકા પડો કે હાલો હેડો કરજો એ હેડો હેડો જમણવા ચાલુ થઈ ગયો છે જમણવા કેટલી વાર જમાવા દો તમારી ગોઠવી દીધી છે ચાલુ થઈ ગયું જમણવા એટલે બધું કમ્પ્લીટ ગોઠવી ગયું છે શું બોલા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ